હેલો વિદ્યાર્થીઓ, યાસીન સર એકેડેમીમાં આપનું સ્વાગત છે। નવોદય વિથ યાસીન સર ચેનલમાં હવે પછી અમે નવોદયને લગતા વિડીયો મૂકશું। ધોરણ 6 અભ્યાસક્રમ આપણે જાણીએ। 2026 આ વખતે નવોદયના ફોર્મ ભરવાનું શરૂ છે અને છેલ્લી તારીખ 31 તારીખ છે, 31/7। તો બધા ફોર્મ ભરાવી લેજો। અને આ વખતે થોડોક ચેન્જ આવ્યો છે નવોદયના અભ્યાસક્રમમાં। જે મેન્ટલ એબિલિટી કે આકૃતિ જે 40 પ્રશ્નો અને 50 ગુણની હતી એની જગ્યાએ એની અડધી કરવામાં આવી છે, 20 પ્રશ્નો અને 25 ગુણ। તો આપણે જાણીએ કે નવોદયની અંદર તો પહેલાં તો 100 માર્કનો પ્રશ્ન હોય છે, 100 પ્રશ્નો 100 માર્ક હોય છે, 100 ગુણ, અને પ્રશ્ન 80 હોય છે, પ્રશ્નો 80 હોય। તો આપણે જોઈએ કે 80 પ્રશ્નો છે તો કયા કયા વિષયના આવે છે। ખાસ કરીને માનસિક ક્ષમતા જે આકૃતિ કહેવામાં આવે છે, આકૃતિના 20 પ્રશ્નો હોય છે। આ 20 પ્રશ્નોના ગુણ 25 હોય છે, આ 25 ગુણના હોય છે આના। અને આ સરસ એમાંથી જે 5 વિભાગના પ્રશ્નો 10 વિભાગ પૂછાતા એની જગ્યાએ હવે 5 વિભાગ આવશે। એ 5 વિભાગમાં તમે જોઈએ તો પહેલાં ક્રમિક આકૃતિ આવશે। ક્રમિક આકૃતિ પછી જે આકૃતિ ચોરસ આકૃતિ પૂર્ણ કરવી, જેમાં 3 ચોરસની અંદર 3 ભાગ આપ્યા છે, 1 ભાગ પૂરો કરવાનો હોય છે। પછી અપૂરતી આકૃતિ પૂરી કરવી, અરીસા પ્રતિબિંબ, અને જે ભાગ આપણને આપેલો એ અંદર આકૃતિમાં છુપાયેલો એ શોધવાનો હોય છે। એમ જે 5 વિભાગ છે, બાકીના 5 વિભાગ જે પહેલાં પૂછાતા 10 વિભાગ, એમાંથી 5 વિભાગ રહી ગયા છે। આ 5 વિભાગ હવે નહીં પૂછાય। બીજું છે અંકગણિત। અંકગણિત એ થોડુંક છેલ્લું કરવામાં આવ્યું છે, આપણને આ વખતે ટકા, નફો, ખોટ, સાદું વ્યાજ એવું નહીં પૂછાય। અને 20 પ્રશ્નો છે, બેઝિક પૂછાય છે, અપૂર્ણાંક સુધી પૂછાય છે, સંખ્યા જ્ઞાન, અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા, ભૂમિતિની અંદર ખૂણો, રેખા, રેખાખંડ, આવા બધા પ્રશ્નો આવશે। અને અપૂર્ણાંક, ખાસ અપૂર્ણાંક ચેપ્ટર દશાંશ અપૂર્ણાંક અને સાદો અપૂર્ણાંક એ પણ પૂછાય છે। એટલે 20 પ્રશ્નો હોય છે અને 25 ગુણ હોય છે। ખાસ કરીને EVS આ વખતે નવો ટોપિક GK EVS, સૌની આસપાસ। આપણે સૌની આસપાસ ધોરણ 5ના વિદ્યાર્થીઓમાં અભ્યાસક્રમમાં આવતો EVS સૌની આસપાસ, અને રોજિંદા જીવનમાં ઉપયોગી સાયન્સ ધોરણ 5-6માં સાયન્સ આવે છે, તો એનું પણ ધ્યાનમાં રાખીને સાયન્સ અને આપણે GK સિલેબસ મૂકીશું પોઈન્ટ વાઇઝ, એ આપણે જોઈશું આગળ। અને 20 પ્રશ્નો ભાષા ગુજરાતીના હોય છે, જે ફકરા સ્વરૂપે પૂછાય છે, અને 4 ફકરામાંથી જવાબ આપણે દરેક ફકરાના 5 પ્રશ્નો હોય છે। આવી રીતે 80 પ્રશ્નો હોય છે અને 100 ગુણ હોય છે। હવે આકૃતિને લીધે મેરિટ ખૂબ જ ઊંચું જતું હતું, પણ આ વખતે એવું લાગે છે કે જીકેના પ્રશ્નો છે ગમે ત્યાંથી પૂછાય તો મેરિટ નીચું જશે, પણ તોય તમારે મહેનત તો કરવી જ પડશે અને જીકેની અંદર પણ સારા માર્ક લાવવા પડશે। તો આ માટે હવે પછી નિયમિત અમારી ચેનલ અઠવાડિયામાં 3-4 વિડીયો મૂકશે, જે તમે જોતા રહેજો। અને યાસીન સર એકેડમી દ્વારા નવોદય વિથ યાસીન સર ચેનલ સબસ્ક્રાઈબ કરી એની સાથે જોડાયેલા રહેજો, જેથી હવે પછીની તમને દરેક વિષય ઉપર સમજૂતી આપવામાં આવશે। ખાસ કરીને જીકેના પ્રશ્નો મૂકવામાં આવશે અને ગણિત હું યાસીન સર પોતે લઈને આવીશ, એટલે ચેનલ સાથે સંકળાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।